ભારત એ તહેવારોનો દેશ છે. હોળી અને ધૂળેટીના તહેવારનું દેશમાં અનેરું મહત્વ છે. હોળી અને ધૂળેટીની રાજકોટિયન્સ મન મૂકીને ઉજવણી કરે છે. આ વર્ષે રાજકોટની બજારમાં પિચકારીમાં અવનવી ઘણી વેરાયટીઓ જોવા મળી રહી છે. બાળકો અને મોટાઓ બંને માટે નવી પિચકારી માર્કેટમાં જોવા મળી રહી છે. પરંતુ સૌથી વધુ જો પિચકારીમાં આકર્ષણ અને ક્રેઝ જોવા મળ્યો હોય તો એ બીજેપીની પિચકારીનો જોવા મળી રહ્યો છે. તદુપરાંત હર્બલ કલરનો છેલ્લા 2 વર્ષથી હોળી અને ધૂળેટીના પર્વમાં ઉપયોગ વધી ગયો છે. ઇકો ફ્રેન્ડલી હોળીનો યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો છે. વેપારીઓએ આ વર્ષે હોળીની સિઝનને સારી ગણાવી છે. ત્યારે જોઈએ હોળી ધૂળેટી તહેવારમાં પિચકારી અને કલર પરનો રાજકોટ મિરરનો આ વિશેષ અહેવાલ. આ વર્ષે બજારમાં નવું છે ચાર્જેબલ પિચકારી, જે ઇલેક્ટ્રિકથી ચાલતી હોય બધી. એ 10-15 વેરાયટી છે અલગ અલગ એની અંદર. બાકી નવીનની અંદર બધા કાર્ટૂન કેરેક્ટર્સ જે અત્યારે લોન્ચ થયા હોય કે કાર્સ કે આ તે જે બધી મૂવીઝ જે લોન્ચ થાય છે એ ટાઈપના બધી પિચકારીની અંદર કાર્ટૂન્સ, પંપ નાના મોટા બધા ફેન્સી પંપ બી અત્યારે હાજરમાં છે. બાકી હર્બલ કલર છે, સોફ્ટ કલર આવી. હા, બીજેપીની નવી પિચકારી એક આવી છે, મોદીજી છે અને બીજેપીનો લોગો છે, કમળ છે. 250ની આજુબાજુ અને સાઇઝની આવશે ઓછામાં ઓછી 6 ફૂટ 4 ફૂટ. અત્યારે તો વધારે ટ્રેન્ડમાં ટેન્કવાળી ચાલે છે, જે આપણે આવે છે એ જ ટેન્કું, પણ એના સારા કેરેક્ટર બધા. ચાર્જેબલ સેલ આવે અંદર, એ ફિટ કરી દેવાનો અને પાણીની બોટલ ફિટ કરવાની. 10 રૂપિયાથી ચાલુ થઈને 1000 રૂપિયા સુધી. અત્યારે હોલસેલ માર્કેટ તો સારું દેખાય છે. આગળ જતા રિટેલ કેવું નીકળે એ ઉપર આધાર. સારી ના ઘણો જ સારો. એ છેલ્લા 2 વર્ષથી આવે છે ને સારો પ્રતિસાદ. એમાં લોકલ કલર ઓછો હાલવા માંડ્યો, હર્બલ ને એ બધું સારું હાલવા માંડ્યું.